નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા હવે નજીક આવી રહી છે અને આ પરીક્ષામાં તમારું મેરિટ નક્કી કરતો અગત્યનો જે વિભાગ છે એમએટી વિભાગ. અને એમએટી વિભાગમાં પણ જો કંઈ માથાનો દુખાવો હોય તો એ છે ઉંમર આધારિત દાખલાઓ. તો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાજો પેન અને પેપર લઈને, કેમ કે હવે આપણે સોલ્વ કરશું ઉંમર આધારિત દાખલાઓના પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો મંજિલ એને જ મળે છે જે મહેનત કરે છે, બાકી નસીબના ભરોસે તો આખું જગત ફરે છે. જ્ઞાન સાધના મેરિટમાં આવવું હોય તો તૈયાર થઈ જાજો, જાગી જજો વિદ્યાર્થી મિત્રો, કેમ કે સમજવાની સાચી રીત જ પેપર સરળ બનાવે છે. તો ચાલો આપણે પ્રશ્નો સોલ્વ કરીએ ઉંમર આધારિત દાખલાઓના, અને બધા જ બરાબર તૈયાર થઈ જાજો, બરાબર બોર્ડ પર ધ્યાન રાખજો, સમજજો અને પછી જાતે પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો. વિજય અને નીતિનની હાલની ઉંમરનો સરવાળો 18 વર્ષ છે, તો 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે? ભાઈ વિજય અને નીતિન, વિજય અને નીતિન આ બંનેની હાલની ઉંમરનો એટલે કે અત્યારે બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય છે? 18 વર્ષ. ભાઈ આવા પ્રશ્નોની અંદર જો અહીંયા કીધું છે કે વિજય અને નીતિનની હાલની ઉંમરનો સરવાળો એટલે કે હાલમાં એટલે અત્યારે બંનેની ઉંમરનો સરવાળો 18 વર્ષ થાય, તો 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કીધો છે. ભાઈ 5 વર્ષ પછી, કેટલા વર્ષ પછી? 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો, 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો. તો 5 વર્ષ પછી વિજયની પણ 5 વર્ષ ઉંમર વધી જશે અને નીતિનની પણ 5 વર્ષ ઉંમર વધી જશે, તો ટોટલ 10 વર્ષનો વધારો આવશે. એટલે વિજય અને નીતિનની 5 વર્ષ પછીની બંનેની ઉંમરનો સરવાળો જો હોય તો આ 18 હાલનો સરવાળો, અને એમની અંદર હવે આપણે 5 વર્ષ પછી એટલે વિજય અને નીતિન બંનેના થઈને 10 વર્ષ થશે, એટલે 18 અને 10 28. તો 28 વર્ષ થશે. વિજય અને નીતિનની હાલની ઉંમરનો સરવાળો જો 18 હોય તો 5 વર્ષ પછી એટલે બંનેના 5-5 વર્ષ વધે, એટલે ટોટલ 10 થયા. તો 5 વર્ષ પછી 10 એની અંદર આપણે એડ કરી દઈએ એટલે 18 માં જો હવે 10 વર્ષ નાખીએ એટલે 28 વર્ષ થાય. તો 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો 28 વર્ષ. એકદમ ઈઝી છે, સરળ છે. ચાલો એના પછીનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. નેક્સ્ટ, રામના જન્મ સમયે રામ અને રાજા દશરથની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. જો હાલમાં બંનેની ઉંમરનો સરવાળો 70 વર્ષ હોય તો રામની હાલની ઉંમર આપણે શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો, સમય ગમે તેટલો વધે, સમય ગમે તેટલો વધે પણ બે વ્યક્તિ વચ્ચેની ઉંમર પણ સરખી જ વધે છે. ઉદાહરણ તરીકે જો રામ 5 વર્ષ વધે તો રાજા દશરથ 5 વર્ષ વધે. ચાલો આપણું જ ઉદાહરણ આપણે લઈએ કે મારી અને તમારી હાલની ઉંમરનો સરવાળો 35 વર્ષ છે. મારી અને તમારી હાલની ઉંમરનો સરવાળો 35 વર્ષ છે. માની લ્યો કે મારી હાલની ઉંમર 25 વર્ષ હોય અને તમારી હાલની 10 વર્ષ હોય, એટલે આપણા બંનેની હાલની ઉંમરનો સરવાળો કેટલો થયો? 35 વર્ષ થયો. હવે એવું કહેવામાં આવે કે તો 10 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો? હવે 10 વર્ષ પછી સમય ભલે ને બદલાયો, સમયની સાથે વ્યક્તિની ઉંમર સરખી જ વધે. જો 10 વર્ષ પછી મારી ઉંમર 10 વર્ષ વધી હશે અને તમારી 10 વર્ષ વધી હશે. સમજાય? 10 વર્ષ પછી હું અહીંયા 35 વર્ષનો થઈ ગયો હશે એટલે 10 વધી ગયા, અને 10 વર્ષ પછી તમે અહીંયા 20 વર્ષના થઈ ગયા છો એટલે તમારામાં પણ 10 વધ્યા. એટલે આપણે આ ટોટલ સરવાળામાં તમારા 10 વધ્યા, મારી ઉંમરે 10 વધી, એટલે ટોટલ કેટલી ઉંમર વધી સરવાળાની અંદર? 20. તો 35 માં આપણે સીધા 20 નાખી દઈએ એટલે 10 વર્ષ પછી આપણે બંનેની હાલની ઉંમરનો સરવાળો મળી જાય 55 વર્ષ. આ પડી ખબર? ચાલો તો હવે જ
આપણે એ જ પ્રમાણે આપણે આ દાખલો ગણવાનો છે. જો રામના જન્મ સમયે, ભાઈ રામના જન્મ સમયે કોઈ પણ વ્યક્તિના જન્મ સમયે એની ઉંમર 0 વર્ષ હોય. ચાલો તો રામના જન્મ સમયે રામ અને રાજા દશરથની ઉંમરનો સરવાળો 50. હાલો જન્મ સમયે કેટલો હતો? જન્મ સમયે સરવાળો 50 અને બંનેની ઉંમરનો હાલમાં સરવાળો કેટલો? એટલે કે હાલની ઉંમરનો સરવાળો, હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? 70. હાલમાં 70 છે, જન્મ સમયે 50. જો કેટલો વધ્યો છે, તફાવત કાઢી એટલે ખબર પડી જાય કે ભાઈ કેટલી ઉંમર વધી છે. ઉંમરમાં કેટલો વધારો થયો? ટોટલ 20 વર્ષનો વધારો આવ્યો. હવે મેં તમને કીધું એમ કે ભાઈ ઉંમર સરખી જ વધે, તો આ 20 વર્ષ છે એ રાજા રામ અને રાજા દશરથ બંનેને સરખે ભાગે વેચી દઈએ એટલે 20 ભાગ્યા તમે 2 કરો એટલે કેટલા આવે? 10. તો બંનેની 10-10 વર્ષ ઉંમર આમાં એડ થઈ હોય 50માં. રામની 10 વર્ષ હોય, દશરથની 10 વર્ષ હોય એટલે 50 ને 20 70 થઈ ગઈ હાલમાં. તો હાલમાં રામની ઉંમર આપણે શોધવાની છે. તો રામની ઉંમર કેટલી હોય હાલમાં? 10 વર્ષ. સમજાઈ ગયું બધાને? ચાલો નેક્સ્ટ. મિત અને મનીષની હાલની ઉંમરનો સરવાળો 25 વર્ષ છે. તો 4 વર્ષ પહેલા બંનેની ઉંમરનો સરવાળો કેટલો થતો હશે? વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ મેં તમને વાત કરી છે કે ભાઈ સમય ગમે એટલો આગળ પાછળ જાય તો જેમ સમય આગળ જશે એટલી જ બે વ્યક્તિ વચ્ચેની ઉંમર એટલી જ આગળ વધશે સરખી જ, અને જો પાછળ જાય તો બંનેની સરખી જ ઘટશે. તો એવી જ રીતે અહીંયા આપણે કીધું છે મિત અને મનીષની હાલની ઉંમરનો સરવાળો 25 વર્ષ, એટલે હાલની ઉંમરનો સરવાળો, હાલની ઉંમરનો સરવાળો 25 વર્ષ છે. હવે 4 વર્ષ પહેલાની, 4 વર્ષ પહેલાની, પછીની નથી કીધું. હમણાં આપણે આગળના જે પ્રશ્નની અંદર તમને મેં ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ મારી અને તમારી હાલની ઉંમરનો સરવાળો 35 વર્ષ હોય અને 10 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય? તો આપણે બંનેની, મારી પણ 10 વધી, તમારી પણ 10 વધી, એટલે ટોટલ આપણે આ 35 વર્ષની અંદર 20 વર્ષ નાખ્યા હતા એટલે 55 વર્ષ બંનેની ઉંમરનો સરવાળો થતો હતો. કારણ કે 10 વર્ષ પછી કીધું હતું એટલે 10 વર્ષ આપણે બંનેના 10-10 વર્ષ નાખ્યા છે. એવી જ રીતના અહીંયા 4 વર્ષ પહેલા કીધું, પછી નહીં. તો અહીંયા મિત અને મનીષ બંનેની ઉંમરમાંથી 4-4 વર્ષ આપણે કાઢી લેવાના છે એટલે 4 ને 4 ટોટલ કેટલા કાઢવાના છે? 8 વર્ષ આપણે પાછળ. તો આ સરવાળામાંથી ટોટલ 8 વર્ષ કાઢી નાખવાના છે એટલે 4 વર્ષ પહેલા, 4 વર્ષ પહેલા. તો 4 વર્ષ પહેલા બંનેની ઉંમરનો સરવાળો કેટલો હોય? તો કે મિતની પણ 4 ઘટી ગઈ, મનીષની પણ આપણે 4 ઘટાડીએ એટલે ટોટલ 8 વર્ષ ઉંમર આપણે આમાંથી ઘટાડી દઈએ એટલે 17 વર્ષ. તો એકદમ ઈઝી છે, બરાબર વ્યવસ્થિત જો સમજી વિચારીને જો આવા દાખલાઓ જો ગણવામાં આવે તો એકદમ ઈઝી થતા હોય છે. ક્યારેક ઉતાવળમાં આવા દાખલાઓની અંદર ભૂલ પડી જતી હોય છે અને મેદાનની અંદર હારેલો માણસ છે જીવનમાં ફરી જીતી શકે વિદ્યાર્થી મિત્રો, પણ મનથી જો કોઈ માણસ હારી જાય તે ક્યારેય જીતી શકતો નથી. એટલે તમારો આત્મવિશ્વાસ છે એ તમે જાળવી રાખો અને ગણિત છે એને મનથી હળવું બનાવી દો એટલે એ તમને તમારી મંજિલ સુધી પહોંચાડી દેશે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ. હસમુખ અને વિશાલની હાલની ઉંમરનો સરવાળો 42 વર્ષ છે. તો 7 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો શું થશે? હવે વિદ્યાર્થી મિત્રો, તમારે વિડીયો સ્ટોપ કરી અને આ દાખલો છે એ જાતે ગણવાનો છે. હું તો અહીંયા ગણાવીશ જ, પણ તમારે અત્યારે વિડીયો સ્ટોપ કરી અને જાતે ગણી લેવાનો છે. તમારે દાખલો ગણાઈ જાય પછી ફરી વિડીયો સ્ટાર્ટ કરી અને ચેક કરજો તમારે સાચો છે કે ખોટો. તો અત્યારે વિડીયો સ્ટોપ કરી અને તમે બધા જ આ દાખલો છે એ ગણજો. તો ચાલો હું અહીંયા સોલ્વ કરું છું કે હસમુખ અને વિશાલની હાલની ઉંમરનો સરવાળો 42 વર્ષ છે એટલે અહીંયા હાલની
ઉંમરનો સરવાળો કેટલો છે 42. તો 7 વર્ષ પછી બંનેની ઉંમરનો જો 7 વર્ષ પછી પહેલા નથી 7 વર્ષ પછી એટલે શું કરવાનું પ્લસ 7 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય તો 7 વર્ષ પછી હસમુખ 7 વર્ષ મોટો થયો હોય વિશાલ પણ 7 વર્ષ મોટો થયો હોય એટલે 7 ને 7 14 એટલે 7 વર્ષ પછી આપણે હાલની ઉંમરના સરવાળામાં ટોટલ 14 વર્ષ એડ કરશું એટલે 7 વર્ષ પછી આ 42 માં આપણે કેટલા વર્ષ નાખશું 14 વર્ષ નાખશું એટલે 56 વર્ષ તો વિદ્યાર્થી મિત્રો 7 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થશે જો આ દાખલો તમે બધાએ જાતે ગણેલો હોય અને જો જવાબ સાચો આવ્યો હોય તો કમેન્ટ કરજો જેનો પણ સાચો હોય તે વિદ્યાર્થી છે એ કમેન્ટ કરે ચાલો આના પછી આગળ જોઈએ નેક્સ્ટ કૃતિની હાલની ઉંમર અને 10 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 40 વર્ષ થાય છે તો કૃતિની હાલની ઉંમર શોધો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે આપણે બે રીતે કરશું પહેલા તો આપણે શોર્ટકટ ભાઈ લોજિક વાળી રીત આપણે જોઈએ કે આપણે ડાયરેક્ટ કેવી રીતે ખબર પડે તો અહીંયા શું કીધું કે ભાઈ કૃતિની હાલની ઉંમર અત્યારે જેટલી છે એટલી અને હવે 10 વર્ષ પછીની ઉંમર એટલે અત્યારની જે ઉંમર છે એમાં 10 વર્ષ એડ કરીને એ ઉંમર આ બંને ઉંમરનો સરવાળો કરીએ ને ત્યારે 40 વર્ષ થાય ચાલો તો હાલની ઉંમરમાં 10 તો આપણે વધારે નાખ્યા જ હશે કે નહીં હાલની ઉંમર હશે એમાં આપણે 10 વર્ષ પછી કીધું એટલે 10 વર્ષ તો એમાં વધારાના હશે જ કે નહીં તો ચાલો આ 40 માંથી આપણે 10 કાઢી નાખીએ કેટલા આવ્યા 30 40 માંથી આપણે 10 કાઢી નાખીએ એટલે 30 આવ્યા છે તો આ 30 ની અંદર બે વખત હાલની ઉંમર હશે ને કેમ કે અહીંયા કૃતિની હાલની ઉંમર અને 10 વર્ષ પછીની ઉંમરનો સરવાળો તો હાલની ઉંમર જે કંઈ પણ હોય એ તો લખી જ નાખી છે એના પછી 10 વર્ષ પછી ને એટલે એમાં હાલની ઉંમર પ્લસ 10 કર્યા હશે કે નહીં એટલા માટે આ 30 વર્ષની અંદર હાલની ઉંમર બે વખત છે એટલે આના બે ભાગ પાડી નાખીએ એટલે હાલની ઉંમર ખબર પડી જાય 30 ભાગ્યા 2 એટલે 15 વર્ષ તો કૃતિની હાલની ઉંમર છે એ 15 વર્ષ થાય તો આવી રીતે ડાયરેક્ટ પણ આપણે સમજી શકીએ અને હવે બીજી રીતે એના માટે જોઈએ ધારવા વાળી કે આપણે હાલની ઉંમર કે કશું જ આપણે આપેલું નથી માત્ર સરવાળા જ આપ્યા છે કે હાલની ઉંમર અને 10 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 40 વર્ષ આપી દીધો અને હવે હાલની ઉંમર શોધવાની છે તો આપણે ખ્યાલ જ નથી કે હાલની ઉંમર શું છે તો આપણે તેને ABCD ના કોઈ પણ આલ્ફાબેટના કોઈ પણ અક્ષરને આપણે ધારી લઈએ એટલે આપણે વધારે પડતો x ને ધારતા હોઈએ છીએ તો ચાલો આપણે અહીંયા કે કૃતિની હાલની ઉંમર ધારો કે x વર્ષ હોય હાલો કૃતિની હાલની ઉંમર x વર્ષ હોય તો હવે શું છે હાલની ઉંમર ધારી લીધી હવે શું કીધું કૃતિની હાલની ઉંમર અને 10 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કૃતિની હાલની ઉંમર કેટલી છે x વર્ષ તો 10 વર્ષ પછી એટલે x + 10 હાલની ઉંમરમાં 10 નાખ્યા 10 વર્ષ પછી એટલે x + 10 થયા તો કૃતિની હાલની ઉંમર અને 10 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કેટલો થાય 40 તો કૃતિની હાલની ઉંમર x 10 વર્ષ પછીની ઉંમર તો x + 10 તો x + x + 10 આ બંનેનો સરવાળો કેટલો થશે કે 40 હાલની ઉંમર x 10 વર્ષ પછી એટલે x + 10 આ x + 10 છે 10 વર્ષ પછીની ઉંમર છે ચાલો અહીંયા આપણે જોઈએ x + x + 10 બરાબર 40 તો x + x એટલે 2x + 10 બરાબર 40 આ 10 છે એ બરાબરની પેલી બાજુ લઈ જઈએ એટલે આ બરાબરની આ બાજુ લઈ જઈએ એટલે પ્લસ છે એટલે માઈનસ થઈ જાય તો 2x બરાબર 40 ઓછા 10 તો અહીંયા શું થશે 2x બરાબર 40 માંથી 10 જાય એટલે 30 હવે
આ 2x એટલે આ બે આની સાથે ગુણાકારમાં છે x સાથે, એટલે બરાબરની પેલી બાજુ એટલે કઈ 30 પાસે આવે તો અહીંયા ગુણાકારમાં હોય, તો આ બાજુ આવે તો કેમ આવી જાય? ભાગાકારમાં. તો આપણે અહીં કરીએ કે x બરાબર 30/2. અહીંયા ગુણાકારમાં હતા, બરાબરની પેલી બાજુ 2 આવ્યા એટલે અહીં ભાગાકારમાં આવ્યા છે, એટલે x બરાબર આપણે 30/2 કરીએ એટલે 15 આવે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે પણ આપણે 15 વર્ષ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ જે કંઈ પણ આ 5 દાખલાઓ છે વ્યવસ્થિત તમે સમજેલા હશે, તમે જાતે આને ગણવાનો પ્રયત્ન કરજો. હવે પછી મળીએ છીએ આપણે ભાગ 2 ની અંદર. અત્યારે આ 5 દાખલાઓ છે બરાબર સમજી લ્યો. હવે પછી નેક્સ્ટ પાર્ટની અંદર આપણે બીજા 5 દાખલાઓ છે એ લઈશું.